કાંકરેજના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાળામાં રિક્ષા મારી પલટી। શિહોરીથી પાટણ જવાના હાઈવે ઉપર બનાવેલ નાળામાં ખાડાના કારણે રિક્ષા પલટી। મસ્ત મોટા ખાડામાં રિક્ષા પલટતા ખેડૂતને નુકસાન। સિમેન્ટના પતરા અને સિમેન્ટની થાંભલી ભરેલું સટ્ટળિયું પલટી જતા થયું નુકસાન। નેશનલ હાઈવેના નાળામાં આવેલ રોડ ઉપર મસ્ત મોટા પડ્યા છે ખાડા। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે નાળામાં લગભગ 1-2 મહિનાથી ખાડા પડેલા છે અને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। આજે 2-3 બાઇક વાળા પણ પડ્યા છે અને 2 રિક્ષાઓમાં 20,000ના પત્ર તૂટી ગયેલા છે। આ હાઈવે ઓથોરિટી વાળા આની જવાબદારી કેમ લેતા નથી અને ક્યારે આ કામ કરવામાં આવશે? જો કામ કરવામાં નહીં આવે તો શિહોરી 4 રસ્તા બંધ કરવામાં આવશે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। બીજું પાસે શિહોરી બનાસકાંઠા તાલુકો આ નાળાની અંદર મોટા મોટા ખાડા પડ્યા છે। 3-4 સટલ અત્યારે પણ પડી ગઈ। કોઈ રોડ ખાતાવાળા અમુક કરવા આવતા નથી। રોજે એક સટલ પડે છે, અત્યારે પણ કંઈ પડી ગઈ। મારું નામ છે સીટ એસોસિએશન પ્રમુખ। આ હાઈવે ઓથોરિટીની બેદરકારી વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાઓ પૂરતા નથી। તેના અગાઉ 1-2 મહિના અગાઉ રજૂઆત કરેલી છે, નિયમો પણ આવેલી છે, તો ફરી આજે પણ સિમેન્ટના પતરા ભરેલું છે, સટલી ઊંધું પડી વારંવાર આની આ સમસ્યા મતલબ રહે છે।